અરે આ તમારા કુંવરને કંકુનો ચાંદલો કરો ને મોતીડે વધાવો. ઈ રૂપાવતી રાજના રાજ ભજવૈયાનું બિરુદ લઈને આવ્યો છે. તને ખબર સાચી ખબર આપણા ગામ હરે તું રૂપાવતીને જૂના વેર હાલે આવે. અરે માં, મારી શેણાઈના સૂર સાંભળીને દરબારને મોજ આવી ગઈ. અરે ખુદ દરબારે મારી પીઠ થાબડીને મને કહ્યું કે રૂપાવતી અને કંકાવતી ગામના હું વેરના વરામણા કરું છું. અને ભાઈએ એવી શરણાઈ વગાડી કે રૂપાવતી ગામના માણા ભેગા ઘોડાને ગધેડાઈ નાખ્યો. ગધેડા નહીં ગધેડા. માં, મેં વરઘોડાનો ઘોડો નચાવ્યો હતો. અરે આપણા આખા પંથકમાં રૂપાવતી તો રૂપનો કટકો છે, કટકો. અને આ તમારા કનૈયાએ ન્યાની કન્યા હોત પસંદ કરી લીધી છે. પેલા મને કેતો ખરો કન્યા કેવી છે? અરે તું જ કેને કેવી છે? હવે મેં થોડી જોઈ છે માં. હું તો જોઈ જાઉં તો આંખું વીચી જાઉં. આ પૂછો તમારા મૂર્તિયાને. તે જોઈ છે કે મેં જોઈ છે? મારી અસાવ ખોટું બોલે છો. એટલે ભાઈ જેને જોઈ જુએ નો જોઈ શું કરવાને જુએ? પછી ખોટું બોલે. તું ખોટું બોલે. સાવ ખોટું બોલે. અરે, તમે કજ્જો કરો માં. પણ કયો તો ખરા કે કોની દીકરી છે, એનું નામ શું છે? અરે નામ ઠામને ઠેકાણું પછી કહેશું. પેલા તમે એક વારી કન્યાને તો જુઓ તો ખરા. અરે એના રૂપના વખાણ કરવા માટે મને વેણ જડતા નથી. આહા કયો તો શરણાઈ વગાડી નાખું. તો તું એ થયો તારા બાપ કરતા સવાયો. લે હવે આ તારા વાળી કન્યાની વાત તારી મને કહેવાય ગઈ. હવે જાઉં છું મારી માં પાસે મારા વાળી કન્યાની વાત કરવા.